આ અકસ્માતની વિગત એવી છે કે પાલનપુરના રહેવાસી આસિફભાઈ અબ્દુલ સત્તાર મેમણથરા ખાતે રહેતા તેમના સંબંધીને મળવા માટે ગયા હતા તેમજ તેમના પરિવાર સાથે ઇન્ડિકા કાર નંબર GJ8AE 9365 માં પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન માલગઢ નજીકથી પસાર થતી વખતે આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ઇન્ડિકા કાર ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં બેઠેલા 7 વ્યક્તિઓમાંથી 2 બાળકો સહિત 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। જો કે સારવાર દરમિયાન વધુ 1 મહિલાનું મોત નીપજ્યું હતું તેમજ અન્ય 2 વ્યક્તિઓને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી અને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। કેમેરામેન નિલેશ પટેલ સાથે ભીખાલાલ પ્રજાપતિનો રિપોર્ટ, પાલનપુર।